કે ભાઈ મેટાવર્સ જે છે એના વિશે થોડીક માહિતી આપો અને એમાં કેવી રીતે સાયબર સિક્યુરિટી કે સ્કેમ જે હોય છે એ થોડુંક એક્સપ્લેન કરો. મેટાવર્સમાં ધેર આર ગ્લાસીસ, કાઇન્ડ ઓફ અ વીઆર ગ્લાસીસ, જેને આપણે મેટાક્વેસ્ટ કહીએ છીએ. એ તમે પહેરીને તમે એ વર્લ્ડમાં એન્ટર થાઓ. સાહેબ બીજું એક એવું છે કે આ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ કરીને કંઈક છે, જી, એના વિશે થોડું એક્સપ્લેન કરો. આપણે એમ કહી શકીએ છીએ કે ક્વોન્ટમ કોમ્પ્યુટર ઇઝ કાઇન્ડ ઓફ અ સુપર કમ્પ્યુટર, કે જેમાં તમે ઘણી બધી વસ્તુ એક સાથે કરી શકો છો. અત્યારે ક્વોન્ટમ કોમ્પ્યુટરનું વર્કિંગ ઓલરેડી ચાલે છે અને લોકો એને યુઝ બી કરે છે, બટ ઇન ધ ફોર્મ ઓફ રિસર્ચ પ્રોજેક્ટ. એ જ્યારે પણ વિદેશ કોઈ નોકરી માટે જાય છે એની સાથે આવો કાંઈ બનાવ ના બને એના માટે એમને શું કાળજી રાખવી? વેલ, પહેલાં તો તમને એ જોવું જોઈએ કે તમને તમારું કોમન સેન્સ કઈ બી વસ્તુ એક્સેપ્ટ કરતા પહેલાં તમે પોઝ કરો, થિંક કરો અને પછી એક્ટ કરો. જે લોકો એના બેંકના એકાઉન્ટ કોઈને ભાડે આપે છે કે ભાઈ મારું ખાતું લઈ જાઓ, એમાં પૈસા નખાવજો અને મારું કમિશન આપી દેજો, અથવા તો સામેવાળો એને કન્વિન્સ કરે કે ભાઈ હું તમારું ખાતું આપો ને, મારે એક પેમેન્ટ વાથી આવવાનું. પહેલાં તો તમને એમ થશે કે એટલે તમે તમારું બેંક એકાઉન્ટ આપશો, એમાં પૈસા હશે, એ એમને લઈ લીધા તો. તો મિત્રો ફરી પાછો હું આવી ગયો છું અને આ છેલ્લા સેશનના થોડાક છેલ્લા સવાલ છે, આ પણ મજેદાર રહેશે. તો સાહેબ ફરી પાછો એક સવાલ મારો એવો છે કે ભાઈ મેટાવર્સ જે છે એના વિશે થોડીક માહિતી આપો અને એમાં કેવી રીતે સાયબર સિક્યુરિટી કે સ્કેમ જે હોય છે એ થોડુંક એક્સપ્લેન કરો. વેલ, મેટાવર્સની અગર આપણે વાત કરીએ ને, તો મેટાવર્સ આપણે એક એવી રીતના જોઈ શકીએ છીએ કે ઇટ ઇઝ અ પેરેલલ યુનિવર્સ. અત્યારે ઘણા બધા ગેમ્સ કદાચ તમારા બી ધ્યાનમાં હશે, એવી બહુ બધી ગેમ્સ છે કે જેમાં તમે વીઆર ગ્લાસીસ પહેરીને હા. ગેમ રમો છો. વેલ, એવી રીતના મેટાવર્સમાં ધેર આર ગ્લાસીસ, કાઇન્ડ ઓફ અ વીઆર ગ્લાસીસ, જેને આપણે મેટાક્વેસ્ટ કહીએ છીએ. એ તમે પહેરીને તમે એ વર્લ્ડમાં એન્ટર થાવ છો. અત્યારે એમાં ઘણું બધું કામ ચાલી રહ્યું છે, બહુ પોઝિટિવલી. અને એવું આપણે એમ કહી શકીએ છીએ કે આ જે ફિલ્ડ છે તેમાં આપણા માર્ક ઝુકરબર્ગે એવું ખાસ કહી રાખ્યું છે લોકો માટે કે એ વર્લ્ડને એટલું બધું રિયલ બનાવી દેશે કે તમારી જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય તમે તમારો બધો ટાઈમ ત્યાં જ આપશો, કે ત્યાં જ તમારું ઇનપુટ આપશો. કારણ કે ત્યાં એક તમારું અવતાર હશે કે જે બધું કામ કરતું હશે, જે તમારા જ શકલનું હોઈ શકે છે. તમે તમારા રીતના એને તમે ચોઇસ તમારા આપીને તમે એક અવતાર ક્રિએટ કરી શકો છો. દેટ વુડ બી યોર બેસ્ટ વર્ઝન. અને તમારું સૌથી ખરાબ વર્ઝન એ તમારા તમે જે પોતાના real માં છો એ. ઘરમાં બેસીને તે ગ્લાસીસ પહેરીને તમે જે એક્ટિવિટી કરશો તે હશે. તમે ત્યાં વર્ક કરી શકો છો, તમે ત્યાં પૈસા કમાઈ શકો છો, જે ક્રિપ્ટો અસેટ ફોર્મમાં પણ હોઈ શકે છે. સિમિલરલી અગર તમે વાત કરો સોશિયલ મીડિયા એટલે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની, તો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં અત્યારે ઘણા બધા લોકો પોતાનો ટાઈમ આપે છે, પણ એ પછી એટલું રિયલ થઈ જશે કે અત્યારે જે તમે વિડીયો કોન્ફરન્સિંગ કરો છો તેની બદલે તમે એ વ્યક્તિને મળીને ડાયરેક્ટલી તમે વાત કરવાનો અનુભવ મેળવી શકશો. કારણ કે એમાં જે અત્યારે વર્ક ચાલી રહ્યું છે તેમાં તમે એના જે સેન્સર છે તેના થ્રુ એર, પ્રેશર, સ્મેલ, આ બધી વસ્તુ તમે મહેસૂસ કરી શકો છો. એટલે કાલ ઉઠીને કદાચ કોઈ વ્યક્તિ તમને આવીને એક મુક્કો બી મારશે ને ત્યાં, તો બી તમને બહાર થોડું થોડું મહેસૂસ Feel થાય. થશે કે ભાઈ આ કંઈક ઇફેક્ટ આવ્યો. સો આ બધી વસ્તુ તમે અત્યારે રેડી થઈ જાઓ મેટાવર્સ માટે, કારણ કે આ વસ્તુ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, એમાં કામ ચાલુ થઈ ચૂક્યું છે. બધા પ્લોટ્સ પણ વેચાવાના ચાલુ થઈ ગયા છે અને લોકો ત્યાં પ્લોટ્સ લે છે, કારણ કે એ જે યુનિવર્સ છે તે યુનિવર્સની અંદર તમને તમારું વિશ્વ બીજું આખું ક્રિએટ કરવાનું રહેશે અને ત્યાં જ વર્કિંગ કરવાનું રહેશે. એવો સમય હવે દૂર નથી. અત્યાર સુધી આપણી દુનિયામાં ડિજિટલ આવ્યું હતું, જી, હવે ડિજિટલની આખી નવી જ દુનિયા આવશે. હવે ડિજિટલની દુનિયામાં તમે જશો. જી, આ તો અઘરું થઈ જાય હો સાહેબ. તો આ બધું કેમ કે એક જ જગ્યાએ વ્યક્તિ બેસી અને ખાલી એક ચશ્મા જ ચડાવવાના હે, રાઈટ. એટલે આંખથી તમને બધું જે દેખાય છે એવું ફીલ કરી શકો ને એની સામે તમે એક્શન કરી શકો. સાહેબ બીજું એક એવું છે કે આ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ કરીને કંઈક છે,
જી એના વિશે થોડું એક્સપ્લેન કરો ને. વેલ અગર આપણે વાત કરીએ ક્વોન્ટમ કમ્પ્યુટર્સની તો એમાં એક વાત છે કે આપણું જે કમ્પ્યુટર અત્યારે આપણે યુઝ કરીએ છીએ તે અગર થોડી ઘણી લેંગ્વેજીસ આપણે ખબર હોય તો એ વર્ક કરે છે 0 અને 1 જેને હા. આપણે બીટ કહેવાય. યસ. તેવી રીતના ક્વોન્ટમ કમ્પ્યુટર જે છે તે 0 અને 1 એ બંને પર સાયમલ્ટેનિયસલી વર્ક કરે છે જેને આપણે ક્યુબિટ્સ કહીએ છીએ. અચ્છા. આપણે એમ કહી શકીએ છીએ કે ક્વોન્ટમ કમ્પ્યુટર ઇઝ કાઇન્ડ ઓફ અ સુપર કમ્પ્યુટર હમ. કે જેમાં તમે ઘણી બધી વસ્તુ એક સાથે કરી શકો છો. અત્યારે ક્વોન્ટમ કમ્પ્યુટરનું વર્કિંગ ઓલરેડી ચાલે છે અને લોકો એને યુઝ બી કરે છે બટ ઇન ધ ફોર્મ ઓફ રિસર્ચ પ્રોજેક્ટ. અચ્છા. ઓકે. તો આ ક્વોન્ટમ કમ્પ્યુટર ઇઝ વેરી ચેલેન્જિંગ થિંગ અને કશે ને કશે આપણે એ વસ્તુ જોઈ શકીએ છીએ કે કોઈ બી કન્ટ્રી કે કોઈ બી સિસ્ટમ તે અગર કશે ઊભી હોય તો ઇટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ ધેર એન્ક્રિપ્શન લેવલ. હમ. સિમિલરલી એઆઈની તમે વાત કરો તો એઆઈ જે છે એ જ્યારે આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગની સાથે મિક્સ થશે ત્યારે એને આપણે ક્વોન્ટમ એઆઈ નું રૂપ કહી શકીએ છીએ જે પણ અત્યારે રિસર્ચ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે અમુક લિમિટેડ સેગમેન્ટ્સમાં. આ બધી વસ્તુમાં અગર આ ક્વોન્ટમ એઆઈ કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનું મિસયુઝ થયું તો આપણે એમ કહી શકીએ છીએ કે આખીને આખી ઇકોનોમી એ કોલેપ્સ થઈ જશે. બેન્કિંગની તમે વાત કરો, તમે કોઈ નેશનલ સિક્યોરિટી પ્રોજેક્ટ્સની વાત કરો, એ બધા કયા વસ્તુ પર વર્ક કરતા હોય એના એન્ક્રિપ્શન લેવલ પર. અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અગર મિસયુઝ થયું તો એ આખાના આખા એન્ક્રિપ્શન લેવલને ડીકોડ કરી દેશે અને બગાડી કાઢશે. હું તમને એક બહુ નાનું એક્ઝામ્પલ આપું કે ક્રિપ્ટો અસેટની અગર આપણે વાત કરીએ. હા. ક્રિપ્ટો અસેટ લોકો કેમ પરચેસ કરે છે, એના પ્રાઇસ કેમ હાઈ થાય છે? કારણ કે એક ગેરંટી છે કે એનું જે પ્રોડક્શન છે તે લિમિટેડ છે. સાતોશી નાકામોટો જેણે એ ક્રિપ્ટો એસેટમાં બિટકોઇન્સની આપણે વાત કરીએ તો તેને ક્રિએટ કર્યું હતું. તો એમાં એક એન્ક્રિપ્શન લેવલ હતું અને એક સિક્યોરિટી હતી કે ભાઈ એ કોઈક એને મેન્યુપ્યુલેટ નહીં કરી શકશે કે હેક નહીં કરી શકશે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિક્યોર થિંગ. બ્લોકચેન ટેકનોલોજી ઇઝ અ બ્યુટીફુલ ટેકનોલોજી. હવે અગર ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ યુઝ થયું અને મિસયુઝ થયું તો કદાચ આ આખી ડિજિટલ ઇકોસિસ્ટમ જે છે એન્ક્રિપ્શન લેવલની આ ક્રિપ્ટો એસેટની તે ચેન્જ થઈ શકે છે. 100%. અને પછી આ આખા જે ઇકોનોમી છે એની ઉપર સીધી અસર તેની ઉપર કરે. એની અસર થશે. તો આમાં બિટકોઇન ઘરના છાપવા માંડે ને એવું થાય ને. બિલકુલ. અને પછી એનો પ્રાઇસ ડાઉન થઈ જશે. રાઈટ. એટલે વસ્તુ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જે છે અગર એનું યુઝ નોર્મલ પબ્લિકમાં થવા પણ માંડ્યું તો એ બહુ કેરફુલી એમને યુઝ કરવું જોઈએ. સાયબર ક્રાઇમ જે થાય છે જી. એમાં સાયબર ક્રિમિનલ જે છે ઘણી વખત ઈ પણ વિક્ટિમ હોય એવું બની શકે ખરું? સર આ વસ્તુની પ્રોબેબિલિટી બહુ વધારે છે. ફ્રેન્કલી ઘણા બધા સિનેરીઓ એવા હોય છે કે આપણે એવું દેખાતું હોય છે કે આ વ્યક્તિ જે છે તે ક્રિમિનલ છે, સાયબર ક્રિમિનલ છે. પણ કશે ને કશે તમે અગર ડીપ ડાઉન જઈને જોશો ને તો તમને રડવું આવી જશે કારણ કે એ બી બિચારો વિક્ટિમ જ હોય છે. સી ઘણા બધા કેસીસમાં અત્યારે આવા બધા એવા બહુ બધા કેસીસ બહાર આવ્યા છે જેને આપણે સાયબર સ્લેવરી તરીકે વાત કરી શકીએ છીએ. ફ્રેન્કલી ઘણા બધા લોકો અંડર ડેવલપ કન્ટ્રીઝમાં એમને સારું પેકેજ ઓફર કરવામાં આવે છે જોબનું અને એ વિયેતનામ છે, કંબોડિયા છે, આવા બધા નામો હું જે મીડિયામાં સાંભળું છું તેની ચર્ચા અત્યારે કરું છું કે વિયેતનામ છે, લાઓસ છે, કંબોડિયા છે, આ બધી જગ્યા પર જ્યારે લોકો જાય છે જોબ માટે ત્યારે એવા ઘણા બધા ઇન્સિડન્ટ થતા હોય છે કે લોકો એમનો જે જોબ આપવાવાળા લોકો છે તે એમનો પાસપોર્ટ લઈ લે છે. અચ્છા. એમને એ લોકો મેક શ્યોર કરે છે કે હવે એ લોકો આ કન્ટ્રી છોડીને નહીં જાય. એમની સાથે ઇનહ્યુમન ટ્રીટમેન્ટ કરે છે, ટોર્ચર કરે છે, ડાર્ક રૂમમાં એમને હેરાન કરીને એમને ટોર્ચર કરીને એમની પાસે આ ક્રાઇમ કરાવે છે ઇન્ટરનેશનલી. બટ કોઈ ઇન્ડિયન પાસે જ બીજા ઇન્ડિયનને આપણે એમ કહી શકીએ કે વિક્ટિમાઇઝ કરવાનું જે કૃત્ય છે એ કરાવવામાં આવતું હોય છે. તો આમાં ઈ લોકોનો મતલબમાં ઈ તો એની નોકરી માટે થઈ અને વિદેશ ગયા હોય જી અને પછી ખબર પડે કે હું જે નોકરી માટે આવ્યો તો એ નોકરી જાય નથી અને ઈ લોકોનો ઉપયોગ કરવામાં આવે તમે આ ક્રાઇમ કરો નગર હું ટોર્ચર કરવામાં આવે ને. 100%. ને આવા ઘણા બધા લોકોને રિસેન્ટલી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને અત્યારે હજી બી આ ઓપરેશન ચાલુ છે
અને આવા બહુ જ બધા ઇન્સિડન્ટ ઓલ ઓવર ઇન્ડિયા આપણે બિલકુલથી સાંભળી રહ્યા છે. રોજ જ કંઈક ને કંઈક નવીનતામાં આવતી હોય છે. આવતી હોય છે. તો ખાસ કરીને જનતાને કંઈક એવો સંદેશ આપો તમે હમ. કે જ્યારે પણ વિદેશ કોઈ નોકરી માટે જાય છે એની સાથે આવો કાંઈ બનાવ ના બને એના માટે એમને શું કાળજી રાખવી જોઈએ? વેલ, પહેલાં તો તમને એ જોવું જોઈએ કે તમને તમારું કોમન સેન્સ કઈ બી વસ્તુ એક્સેપ્ટ કરતા પહેલા તમે એક પોઝ કરો, થિંક કરો અને પછી એક્ટ કરો. હમ. કારણ કે કોઈક વ્યક્તિ કે કોઈક એવી જગાથી તમને કોઈ એવી ઓફર મળે છે, તે બી વિધાઉટ એની એક્સ્ટ્રા ક્વોલિફિકેશન. હમ, હમ. તો આવું કેમ થાય છે તેને ઉપર તમે પોતાની જ જાતને પોતા ઉપર સવાલ કરો અને પછી જ તમે આવી બધી વસ્તુમાં ઇન્ટરનલી ઇન્વોલ્વ થાઓ. હમ, હમ. કારણ કે ઇટ ઇઝ વેરી ડેન્જરસ કે તમે કઈ બી વસ્તુને એક પ્રોબેબલ સીન તરીકે લઈને અગર એની અંદર તમે ઇન્વોલ્વ થતા ગયા હમ, તો કશે ને કશે કોઈને કોઈ ટ્રેપમાં તમે ફસાતા જશો. હમ. એટલે પોઝ, થિંક અને એક્ટ આ એક લો છે જે અમે અમારા વર્ડમાં યુઝ કરીએ છીએ હમ, હમ. કે કંઈ બી કૃત્ય કરતા પહેલા એક પોઝ, વિચારો અને પછી એક્ટ કરો. એ બહુ જરૂરી છે. અચ્છા, ઓકે. અને આ તો ઠીક છે જે લોકો વિદેશ જાય છે અને ઈ સ્કેમરની પણ વિક્ટીમ હોય. હમ. સેમ આપણા કન્ટ્રીમાં પણ આવું હોય છે ને કે પોતે સ્કેમમાં કોઈ પણ રીતે કોઈ પણ કડીમાં જોડાઈ ગયા પણ ખરેખર ઈ પોતે સ્કેમર નતા, એમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. જી, તો આવું બની શકે ખરું? ઘણા બધા આવા કેસીસ છે હમ, હમ. અને આ ક્યાં નથી એમ એવું છે કે ઘણી બધી જગ્યાએ જે ક્રિમિનલ હોય છે હમ, હમ. તે કોઈક ને કોઈક રીતના ક્રિમિનલ તરીકે આપણે એમ કહી શકીએ છીએ કે હાઇલાઇટ કરવામાં આવે છે, જ્યારે ફ્રેન્કલી એને તો ખબર જ નથી કે એ ક્રિમિનલ છે. હમ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, ધેર આર સર્ટન ટાસ્ક. તમે કોઈક ક્યાં તો કોઈ ગેમ રમો છો કે કોઈ ગેમ રમતા હતા, કારણ કે હવે તો આપણું પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમ એક્ટ બંધ આવી કરેલું. ચૂક્યો છે. બટ કશેથી બી તમને કોઈક પૈસા તમારા અકાઉન્ટમાં આવે છે. હમ. હવે એ પૈસા જ્યારે તમારા અકાઉન્ટમાં આવે છે તમને જ ખબર નથી ક્યાંથી આવ્યા, કોને મોકલા, શું છે? હા. ક્યાં તો કોઈ ગેમમાં તમે જીતા છો, કાં તો કોઈ કે તમને ફીઝ આપી છે, ક્યાં તો કંઈક બી હોઈ શકે છે. એવું બી હોઈ શકે છે કે તમારી પાસે તમે કોઈ મોબાઈલના શોપકીપર છો અને તમને કોઈ બેલેન્સના ફોર્મમાં પૈસા મોકલે છે અને તમારી પાસે કેશમાં પૈસા લઈ જાય છે. રાઈટ. આ બધા કોઈ incident પેટ્રોલ પંપ વાળા ત્યાં જઈને કહી દે કે ભાઈ થઈ લ્યો શકે છે. મને, હું તમને પેમેન્ટ આપી દઉં, મને રોકડા આપી દો. અને પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવીને બી એ પેમેન્ટ આપી શકે છે. હમ. તો આ બધા સિચ્યુએશનમાં એવું હોઈ શકે છે કે આ જે પેમેન્ટ છે એ આવે છે કોઈક એવી જગાથી કે જે સાયબર ક્રાઇમના મની છે ઓકે. અને એ સાયબર ક્રાઇમના પૈસા સિફન થઈને કોઈક અકાઉન્ટમાં આવે છે, જેને આપણે મ્યુલ અકાઉન્ટ કહી શકીએ છીએ કે એ હમ. મ્યુલ અકાઉન્ટ સાયકોલોજીકલી ક્યાં તો પેલાને ટ્રેપ કરીને આવી રીતના, ક્યાં તો પેલા એ પોતાની મરજીથી પોતાની ઇન્ફોર્મેશન આઈપી હોય હમ, અને પછી કોઈ ક્રિમિનલને યુઝ કરતો હોય એવું બી હોઈ શકે છે. પછી એ તમારા અકાઉન્ટમાં વાયા આવતા હોય છે. રાઈટ. તો બી આવા કેસીસમાં અત્યાર લગીને એવું થતું હતું કે લોકોના અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતા હમ. અને પછી અગર ફોર એક્ઝામ્પલ કોઈ બીજી જગા પર અગર તમે સુરતમાં છો તો કોઈ ક્રિમિનલના પૈસા તમારી પર સુરતમાં નથી આવવાના, સુરતના જ ક્રિમિનલના. હમ. એટલે કોઈને વિક્ટિમાઇઝ કરીને સુરતના જ વિક્ટિમને ક્રિમિનલ તમારા અકાઉન્ટમાં નહીં મોકલશે. એનામાં એટલીસ્ટ એ એવું કરશે કે અહીંયાના પૈસા બેંગ્લોર મોકલશે અને બેંગ્લોર વાળાના કે રાજસ્થાનના પૈસા અલગ ઇન્ટરસ્ટેટ કરશે. હમ. તો આ વસ્તુ એ ઇમ્પેક્ટફુલી કરી શકશે. હમ. આવા કેસીસમાં જ્યારે એ વ્યક્તિ કમ્પ્લેન કરે છે તો એ જે એની સાયબર કમ્પ્લેન થાય છે એનસીઆરપી એટલે કે નેશનલ સાયબર ક્રાઇમ જે પ્લેટફોર્મ છે તેની ઉપર, તો ત્યાં પછી એ લોકો જ્યારે ઇનિશિયેટિવ લેશે ત્યારે લાઇનમાં જેટલા બી એકાઉન્ટ હશે બધાને ફ્રીઝ ફ્રીજ કરતા કરી હતા. દી. અને જ્યારે એ ફ્રીઝ કરતા હોય ત્યારે કદાચ તમારા અકાઉન્ટમાં થોડાક પૈસા આવ્યા હોય અને તમારા અકાઉન્ટમાં ઘણા બધા પૈસા હોય પડ્યા હોય. હા. જે તમારા હશે હમ. તો એ બી ફ્રીઝ થઈ શકે છે. હમ. આમાં એ જોવાનું છે કે લેયર કયું છે. અગર ઇનિશિયલ લેયર્સમાં તમે આવતા હો અને તમારા વિરુદ્ધ ઘણી બધી એવી અલગ અલગ જગાથી તમારી પાસે એવા પૈસા આવ્યા હોય તો એની પ્રોબેબિલિટી વધી જાય છે. અને હવે તમને અગર આને ખોલાવવું છે, આ તમારું ફ્રીઝ થયેલું અકાઉન્ટ, તો તમે એને સુરતથી કંઈ નથી કરી શકતા. તો? યુ આર સપોઝ ટુ ગો ટુ ધેટ સાયબર સેલ, એમને એક્સપ્લેનેશન આપો કે એ પૈસા તમને કેમ મળ્યા છે, શેનાથી મળ્યા છે અને તમે ઇનોસન્ટ છો. તો ઈ સાબિત કરવા આપણે ત્યાં જ આવવાનું. બિલકુલ ઓહો, તો આ લાંબી પ્રોસેસ થઈ આ જાય. લાંબી પ્રોસેસ થઈ જાય અને કદાચ 200, 500, 1000, 2000 એવા રૂપિયા તમારા અકાઉન્ટમાં આવતા હોય, તમારા અકાઉન્ટમાં લાખો રૂપિયા હોય હમ. અને જ્યારે તમે એનું એક્સપ્લેનેશન આપવા જાઓ છો દૂર જગાએ
તો તમારો આવવા જવાનો ખર્ચો ખર્ચો પણ 25-30 વધી જાય. હજારનો થઈ જાય. Right. આવી બધી પ્રોબેબિલિટી બિલકુલથી થઈ શકે છે. પછી બીજું સાહેબ કે આ મધ્યમ અથવા તો લોઅર વર્ગના જે લોકો છે ને એ લોકોને ખબર જ નથી કે બેંક ખાતાનો ઉપયોગ અમે કરીએ છીએ અથવા તો એ રેગ્યુલર નથી કરતા, કેમ કે એટલા પૈસા જ નથી આવતા કે બેંકમાં મૂકવા જાય, લેવા જાય. બેંક સ્ટેટમેન્ટ કઢાવો ને તો આખા વર્ષમાં સિલેક્ટેડ એન્ટ્રી હોય અને ઘણા લોકો પોતાના બેંક ખાતા ભાડે આપતા હોય. તો આ જે લોકો એના બેંકના એકાઉન્ટ કોઈને ભાડે આપે છે કે ભાઈ મારું ખાતું લઈ જાઓ, એમાં પૈસા નખાવજો અને મારું કમિશન આપી દેજો, અથવા તો સામેવાળો એને કન્વિન્સ કરે કે ભાઈ હું તમારું ખાતું આપો ને, મારે એક પેમેન્ટ વાંથી આવવાનું છે, તમારે આમ નખાવું છું, તમે મને પછી આપી દેજો અથવા તો કેશ આપી દેજો. તો એ લોકોને અવેર કરવા માટે તમે 2 શબ્દ કયો. સર, આ બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આની ઉપર અમારો એક ડ્રામા હતો વિચ ઇઝ નોન ટુ બી ગમનનો ગોટાલો. તે આની ઉપર જ અમે આખો ક્રિએટ કર્યો હતો. એમાં મેં એક્ટ પણ કર્યું છે. આ વસ્તુ કેવી થતી હોય છે કે તમારી પાસે કોઈ વ્યક્તિ આવે છે કે એ તમારું પોર્ટફોલિયો મેનેજ કરશે. હવે પહેલા તો તમને એમ થશે કે એટલે તમે તમારું બેંક એકાઉન્ટ આપશો, એમાં પૈસા હશે, એ એમને લઈ લીધા તો એટલે તમને પાછું ધીરજ આપશે કે તમે ચિંતા નહીં કરો, એ જે પોર્ટફોલિયો છે એ અમે એવી રીતના મેનેજ કરશું કે અમે તમારા નામનું જ નવું અકાઉન્ટ ખોલાવશું, ખાલી એમાં ટેક્સ તમને ભરવો પડશે, પણ અમે તમને એટલી ઇન્કમ કરીને આપશું કે રોજના 25,000 આપી દઈશું. હવે તમને ટેક્સની ચિંતા ચાલી ગઈ અને કઈ ઇન્કમ બી દેખાવા માંડી, યુ આર હેપી. રાઈટ. એ લોકો એ બી કહેશે કે ભાઈ હવે અમે તમને ટાઈમ ટુ ટાઈમ આપ્યા કરશું, તમારું કેવાયસી એ લોકો કરી દેશે અને એ અકાઉન્ટનું ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એના જે બી પેરામીટર્સ છે એ બધા પોતાના હાથમાં રાખશે. ધીસ ઇઝ નોન ટુ બી મ્યુલ અકાઉન્ટ. અને અત્યારે પ્રોબ્લેમ ક્યાં આવતો હોય છે કે આ લોકો આની સાથે સાથે તમારા નામનો એક સિમ કાર્ડ બી લઈ લે છે. એટલે હવે તમારી પાસે એવો કોઈ સ્કોપ નથી કે ભાઈ હું ગુનેગાર નથી એવું સાબિત કરવામાં વર્ષો જતા રહી. જી, બટ અત્યારે એટલું આપણે એમ કહી શકીએ છીએ કે આમાં પોઝિટિવિટી એક અગર આપણે જોઈએ તો લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને પણ આ વસ્તુની નોલેજ છે કે આવું થાય છે. એટલે ઘણી બધી ફેરી લોકોને જોઈને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ ફસાઈ ગયો છે અને આણે ઇન્ટેન્શનલી નથી કર્યું. એટલે સરાઉન્ડિંગ સર્કમસ્ટન્સ અને અલગ અલગ એવિડન્સીસ જે છે, ફૂટપ્રિન્ટ જે છે એ તમને કામ આવી જાય છે આ બધી વસ્તુથી બચવા. તો ખાસ મિત્રો તમારે એ કાળજી રાખવાની છે કે થોડા ઘણા પૈસાની લાલચમાં તમારે કોઈ દિવસ કોઈની પણ બેંકની એન્ટ્રી તમારા ખાતામાં નથી લેવાની. તમારી પોતાની કાંઈ એન્ટ્રી છે, તમારે કોઈ પાસે ખરેખર પૈસા લેવાના છે, કોઈ વ્યવહાર બન્યા છે, એ વસ્તુ અલગ છે. પણ કોકની એન્ટ્રી તમારામાં લઈ અને તમે 2-5 પૈસા કમાવશો તો જે તમારા ખાતામાં એન્ટ્રી આવે છે ને એ કોઈનો સ્કેમ થયો છે, એના રૂપિયા તમારા ખાતામાં આવ્યા છે ને તમે સીધા સ્કેમર તરીકે એમાં ઇન્વોલ્વ થાવ છો. એટલે એ ખાસ કાળજી રાખો કે બેંક એકાઉન્ટ કોઈને પણ ના આપો. પૈસા ખાતામાં આવે ને એટલે પહેલા ચોંકી જવાનું કે મારા ખાતામાં પૈસા આવ્યા ક્યાંથી. આપણે જે ખુશ થઈ જતા ને કે કાંઈ નહીં, જેના હોય એના આવ્યા ને આપણે તો વાપરવા થાય, પણ એ જ પૈસા અઘરા પડી જાય એની ખાસ કાળજી રાખજો. ને આપણે એક બીજી વસ્તુ બી કરી શકીએ છીએ કે જ્યારે બી કોઈ પૈસા આવી રીતે તમારી પાસે આવે છે એને એ જ એકાઉન્ટમાં પાછા મોકલી દઈએ. યસ, એટલે એન્ટ્રી નલિફાઈ. હા, સુલટાવાઈ જાય એન્ટ્રી. સરસ સાહેબ, ઘણી મજા આવી અને હજી પણ ભવિષ્યમાં ઘણા સવાલો હોય છે, એટલે ફરી પાછા તમે આવજો અને તમારો કિંમતી સમય અને તમારું જે આ નોલેજ છે ખરેખર બહુ જોરદાર છે. જેમ કે સામાન્ય લોકોને તો આ વસ્તુની જાણ જ નથી અને મને ઘણો આનંદ થાય છે ભાઈ. હું તમને જાહેરમાં કહી દઉં કે સાહેબે આ પોડકાસ્ટ માટે 1 રૂપિયાનો ચાર્જ કર્યો નથી અને બીજું કે અમે લોકોએ ખાલી ને ખાલી આ તમે લોકો અવેર થાવ, તમને આ જાણકારી મળે એના માટે અમે લોકોએ ભેગા મળીને આ ખર્ચો કર્યો છે. એટલે આશા રાખું છું કે આ વિડીયો ઉપરથી તમે કંઈક શીખો અને આ સિરીઝ જે છે એને તમારા મિત્રો સુધી પહોંચાડો, એટલે અમને એવું ન ફીલ થાય કે અમે ખોટો ખર્ચો કરી નાખ્યો. અને આ તમારા ધ્યાનમાં પણ આવું કાંઈ વ્યક્તિત્વ હોય જેની પાસે સારું એવું નોલેજ છે, જે સમાજની સેવામાં કે સમાજ હિત માટે ઉપયોગમાં આવી શકે, તો એવા લોકો તમે મને સજેસ્ટ કરશો તો હું એ લોકોને અહીંયા બોલાવીશ અને ફરી પાછા એમના પણ પોડકાસ્ટ લાવી અને સંપૂર્ણ સમાજ સુધી અવેરનેસ ફેલાવવાનું અમે કામ કરતા રહીશું. પણ સપોર્ટ તમારો હશે તો.